ઓલી મૂર્તિ આવી કે નહીં? કેટલા દી થઈ ગયા? 3-4 દી થઈ ગયા, હવે આવતો હશે. બસ રખડવામાં જ બધાને ધ્યાન છે. હે પણ ભલે નહીં ગયો, એ હરખા છોકરા જાતા હોય ને એટલે જાય. આમાં હશે ને તમે બહુ ઉપાધિ કરો આમાં. ઉપાધિ એટલે લ્યો, લો આવી ગયો ને. શેતાનના નામ દીધા ને શેતાન હાજર. થેલો આમ મૂક ને અહીંયા બે. એને પણ જો ભાન કેટલું છે, બેહવાની જગ્યાએ થેલો મૂકે છે. અરે ભાન ભાઈ હાવ થાકી ગયો છે બાપુજી. હાવ એલા ભાઈ બહુ એલા ડુંગરા કેવા ઊંચા સડવા પીડ્યા ને વાત જાવે જો. તે ન જવાય ફરવા. કોણે હમ દીધા હતા? હે અરે રખડવા સિવાય બીજું કંઈ કરતા આવડતું નથી તમને લોકોને? પણ જો બેટા, આ તારા પપ્પા કે ની હારા હાટું કે આ જો તું ગયો ફરવા, કાલ સવારે નાનો કે મારે જાઉં ફરવા, અને આમાંથી ને છે ને ઝઘડા ને વાદ વિવાદ થાય. અરે પણ પપ્પા અમારા ભાઈબંધ દોસ્તારને બધાને મહિના પહેલા પ્રોગ્રામ નક્કી થઈ ગયો હતો એટલે. હા, તમારે ભાઈબંધ બધાને નક્કી થઈ જાય એટલે મા બાપને નહીં પૂછવાનું. હે અને આ ડુંગરા ચડવાના અહીં સોસાયટી નાકે ખાલી હાલતા જવાનું કહે તો ભી પડે તમને. અને ન્યા ડુંગરા ચડવામાં રેકિંગ કરવા જાઓ છો બધા. હે એવા તો શું ચસ્કા લાગી ગયા તમને લોકોને? ઘરના કામ કરવામાં ભી પડે બધી. હવે પણ નક્કી થઈ ગયો તો પ્રોગ્રામ તો પછી નાએ કેમ પાડવી દોસ્તારોને? બસ સમય બગાડો. એ અત્યારે સમય છે ને રૂપિયા કમાવાનો છે. હે વેડફવાનો નથી. સમજી ગયા? પૈસા બચાવ્યા છે તો કામ લાગશે કોક દી. બસ દોસ્તારો કહે એટલે નીકળી પડવાનું ઘર બહાર. પણ જો બેટા હવે બીજી વાર છે ને ધ્યાન રાખજે. આ જવાનું નક્કી થાય ને પહેલા તારે પૂછી લેવું, એટલે ઘરમાં છે ને ખોટી મગજમારી અરે ન થાય. પૂછતા ભૂલી ગયો પપ્પા. હવે એક વખત ફરવા જઈએ એમાં હું કામ એટલા બધા તાળું કહો છો? તે હવે પૂછાય ને તોય નથી જવા દેવાનો. સમજી ગયો તું? હે આ એક વખત તે ભૂલ કરી છે, જિંદગી આખી તને ફરવા નહીં જવા દો. અને એકલો હું રેખડા કરજો છે બાયડી. હે કોઈક સંબંધીમાં જવાનું કહે તો ભી પડે તમને લોકોને. કોઈક વ્યવહારિક કામમાં જવું હોય તો ત્યાં વાંધા પડે કે મારું મન નથી ને મને ત્યાં 5 માણસ પૂછે ને ત્યાં મારે જવું નથી, તો દોસ્તારો રખડવામાં જ બધો જીવ લાગ્યા કરે તમને લોકોને. પણ પપ્પા ભાઈને તો પૂછીને જ ગયા હોય ને. પપ્પા ઘરમાં આવે અને જો તારી બાયડી હારી બહુ તે તને એકલો જવા દીધો. પૂછજો તારી માને, એ કોઈ મને એકલો જવા નથી દીધો ક્યાંય. હા હો, એ વાત સાચી. આ જ્યાં જાવ ને 2 જણાને હારે જવાનું, એકલા દોસ્તારો હારે નહીં ફરવા જવાનું. આ એમાંથી ને છે ને બાંધવાનું થાય. પછી ઘરવાળીને એમ થાય કે જો વારા ખરતી એકલા દોસ્તારો હારે વયા જાય છે, અમને લઈને નથી જતા, એની કરતાં નિયમ જ બનાવી દેવાનું, જાવ હોય તો બેન જવાનું. કાલ સવારે એ વેન કરશે, એની બેન પણ હારે ફરવા જવાનું. તો બે નોખા ફર્યા કરો, પછી તમારી બે વચ્ચેનું હાર્મની બની રહી. આની વાત ક્યાં પોગાડો છો તમે 2 જણા? હું એકલો ગયો એનો મતલબ એ થોડો છે એકલી જાય પછી અમારા બેમાં વિખવાદ થાય. અરે જલપા એવી નથી, હું એને પૂછીને ગયો તો. એ થાય આજ નહીં તો કાલે થાય. સમજી લ્યો. હે એ અમારો અનુભવ કહે છે. એટલે એના કરતાં છે ને જ્યાં જવાનું હોય ને સજોડે જાઓ. અને જો હવે ફરવા જવાની વાત તો થતી જ નથી દોસ્તારો હારે. જેથી જવાનું થાય ને હું પ્રોગ્રામ કરીને તમારે જવાનું થાય 2 જણાને. પણ તમે કેદી તમે હરીફરીને જાત્રાએ જવાનું કયો દેવ દર્શન મંદિરે, ન્યા હું ડાયટું હોય અમારું? હા તે પણ ન્યા હવે ડુંગરામાં હું ન્યા દાયટું છે તે ન્યા પેલા દિવાલે હાથ દઈને આવો છો ત્યાંથી કાંઈ લાવ્યા? હે કોઈ ત્યાં જઈને ભક્તિ કરી કંઈ પ્રેમ કર્યો? મમ્મી તમારે હાટું સાયલ લાવ્યો જો આ નીચે વહી ગઈ લાગે. સાયલ લાવ્યો તમારે હાટું સદરો લાવ્યો. એ મારે એવા સદરાન સાયલ નથી જોતી ભાઈ. અહીં બધી ઘણા કબાટમાં પડી છે. અને જો એ બજારમાં છે ને આ બધું મળ્યા જ કરતું. લોકોને તો પૈસા તમારી પાસે ખિસ્સામાંથી કઢાવવા જ છે. હું આમ જો છોકરા ગયા હોય ને તો બધા હાટો યાદીને એક વસ્તુ લાવે. હવે હું યાદી ફ્યાદી વાત કરો, રૂપિયા ખર્ચીને આવે ખોટા ટાઈમ બગાડીને આવે. અહીં તમારે 2 કામ હોય પડે તો તમારે બી પડે છે. એમ નથી કાંઈ ભાઈ આપણે આ કંઈક નોકરી ધંધાનું કંઈક કરીએ વ્યવસ્થિત, આપણે ભવિષ્ય સજ્જડ કરીએ, મજબૂત કરીએ કે જેથી કરીને આખી જિંદગી પાછલા દિવસમાં ફરી શકાય. અટાણે 4 દી નહીં ફરો તો કંઈ ફેર નહીં પડી જાય. મમ્મી સમજાવો ને મારા પપ્પાને. એક ધારા લાગી પડ્યા, હું ફરવા ગયો, હું અહીંયા મેં જાણે મોટો ગુનો કરી નાખ્યો એવી વાત કરવા માંડ્યા. આ તે ગુનો જ કર્યો ને ત્યાં. ભાઈ હું એ સમજાવું છું ને, હવે તારી ભૂલ છે એટલે તારે એકવાર સાંભળવું પડશે. પછી હવે નહીં ફરવા ગયો એ કઈ ભૂલ થોડી કહેવાય. હું થોડો કઈ કોઈનું ખૂન કરીને આવ્યો છું, ફરવા ગયો તો. ના આ ઘરમાં કોઈ રણીધણી છે જ નહીં. જેને મન ફાવે એમ રખડવાનું. બસ રખડવા જોઈએ ને એટલે બીજું કાંઈ ન જોઈ. રખડવા દો એટલે કાંઈ જોતું જ નથી કોઈને કાંઈ. છે ને બહાર થી આવે ને ઘડીક નિરાત રખાય. નિરાશ શેની રાખે? હવે કેટલો ગુસ્સો હતો એની ઉપર, પૂછા વગર ગયો જ કેમ? ઝાડવામાં ગઈ છે? ના આ જો ને ભગવાન આ કેવી હરી ઘરવાળી આપી છે. ઈ મૂકીને અહીંયા લીલા ઝાડવા હા મુજો બચાય. મેં પણ પપ્પે જ હા તો હું એ જોતો હતો મેચિંગ. મેં કીધું આ 2 મેચિંગ કેમ કર્યું એમ. નથી મેજિંગ.
એટલે એ ગ્રીન છે, આ પોપટી છે. હા એ થોડોક ફેર છે. હું શું કહું છું, ટાઈટ બહુ છે કાં, બહુ ઠંડી છે, બહુ ઠંડી. ચાલો હા, હાલો હાલો. શિયાળો આવી ગયો છે ને, એટલે ઠંડી હા લાગે હા છે તે ને. હું એ જ કહું ઠંડી છે. હાલો એમ કહું હાલ. હાલો ગરમ કપડાં કાઢી દઉં તમને. ઠંડી લાગે છે ને આમે. હાલો ને ઓલો બે ડૂચો કરો ને તેમાંથી આપણે બ્લેન્કેટ પણ કાઢવાનો જ છે આમે. આ કેમ કે આપણે ધોઈ ધોઈને મૂકી આપ્યા હતા ને શિયાળો પૂરો થયો ને તો બ્લેન્કેટ કાઢી દઈએ ને તમારું જેકેટ ને એ પણ તમને કાઢી દઉં, મફલર ને બધું. હું શું કહું છું, ઠંડી બહુ હા છે. તો રૂમ બંધ કરીને સૂઈ જાઓ. બ્લેન્કેટ તમને એ જ કહું છું કે કાઢી દઉં એટલે ઓઢીને. હું તને શું કહું, તને મેં 550 વાર કીધું છે કે બપોરે તારે છે ને 2 કલાક આરામ હોય તે સૂઈ જવાનું. તો બપોરે શું કામ મોબાઈલ લઈને મચડે છે? પણ રાત્રે 11 વાગ્યામાં તું સૂઈ જાય છે. સુવાનું રાત્રે જ હોય, બપોર તો જાગવાનું જ હોય. અને પાછું બપોરે થઈ જાય ને તો રાતે વહેલી નીંદર ન આવે. અને પછી રાત્રે વહેલી નીંદર ન આવે ને મોડી હોય ને તો પછી સવારે વહેલું ઉઠાતું નથી. અને સવારે પછી વહેલું ના ઉઠાય ને તો ખોટું મમ્મીને ને ભાભીને એમ થાય કે એને એકને કામ કરવું પડે ને પપ્પા પછી રાડું નાખે. એટલે પછી રાત્રે વહેલી સૂઈ હું જાઉં એક કામ કર, હું આ ઝાડવામાં જ જોઉં, મારે બીજે ક્યાંય નથી જોવું. આમે ઘરવાળીમાં ક્યાં ઇન્ટરેસ્ટ છે? ઘરવાળી તો ક્યાં ગમતી જ નથી ને તમને ઝાડવા. એક ડોબા જેવી હું તને એટલે જ તો કહું છું કે ઠંડી લાગે છે. આ તો પણ ઠંડી લાગે તો હું તમને શું કરી દઉં ડોબા જેવા? આવ મારા આશીર્વાદ નથી. ભગવાન ઠાઠ થોડીક ઓછી પાડો. મારા પતિદેવને ઠંડી લાગે છે, કહી દીધું બસ. સાચી ને આપણે મોટા ભાઈના રૂમમાં હીટર પડ્યું છે, આપણા રૂમમાં મૂકી દઉં ગરમ ખાવાનું. હું શું કહી રહ્યો છું તું શું સાંભળી રહી છે? તમને ઠંડી લાગે છે તમે એવું કહો છો. એટલે આ તો શિયાળો છે, શિયાળાના 4 મહિના ઠંડી લાગવાની જ હોય છે, ખબર છે ને? પછી ઉનાળો આવશે એટલે ઉનાળામાં તમે એમ કહેતો ગરમી થાય. આ ચોમાસામાં વરસાદ પડે, આપણે પલ્લી જઈ, મને બધી ખબર પડે છે. એટલે છે ને જો શિયાળો આવે ને ઠંડી લાગે ને તો ગરમ કપડાં પહેરી લેવાના, બ્લેન્કેટ ને ઓઢી લેવાનું. ઉનાળામાં ગરમી થાય ને તો એસી જ પંખો ચાલુ કરી દેવાના. અને ચોમાસામાં વરસાદ આવે ને આપણે ભીંજાય ને તો રેનકોટ. ભગવાને બધી વસ્તુ આપી જ છે બધી ઋતુ માટે આપણને. આપણા લગ્ન શા માટે થયા છે? આ શિયાળો ઉનાળો ચોમાસું માપવા માટે થયા છે. એને ને આપણે શું લેવા દેવા? હા તો એ જ કહું છું ડોબા જેવી. એને ને આપણે શું લેવા દેવા? ઋતુનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. હા તો એ જ કહી રહ્યો છું કે ઋતુનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. આ ઠંડી બહુ છે એમ કહું છું, તને સમજાય છે કે વાતમાં? આ બહુ ઠંડી લાગે છે મને. મારે શું કે એક કામ કરો, સામે તડકો છે, થોડી વાર તડકે ઉભા રહી જાવ ને, ઠંડી લાગે છે તો તમને તાપણું શું થયું? કપડાં ફાટી તો શું થયું? તમને તાપણું કરી દઉં અહીંયા? તાપણું નથી કરવું મારે, અહીંયા કે ખાડો ગાળી દે, હું ખાડામાં પૂરી મને દાટી દે. હા હા હા, હું નહીં બોલો, હું વિધવા થઈ જઈશ. અત્યારે કેટલા દિવસથી તને કહું છું કે તું બપોરે સૂઈ જા, તું રાત્રે 11 વાગે વહેલી સૂઈ જાય છે. તને તો પણ સવારે વહેલું ઉઠાતું નથી. કેટલી વાર કેવું મારે તમને કે રાત્રે જાગું તો સવારે ઉઠી ના શકું. ને સવારે આપણે ઘરમાં બહુ બધા કામ હોય, તમારા બધા નાસ્તા, તમારા બધાના ટિફિન, ઘરના કામ, હે બહુ ભગવાન, બધું હોય. હે ભગવાન, હા મારી ઘરવાળીને થોડીક બુદ્ધિ આપને. હું શું કહી રહ્યો છું એ સમજતી એટલે કેમ નથી? મારામાં બુદ્ધિ નથી એમ. ભગવાને મને બહુ બધી બુદ્ધિ આપી છે ને, એટલે જ મારા મમ્મી અને પપ્પાએ મને સાસરો. મૂંગી રે, તારામાં જરા પણ બુદ્ધિ નથી ડોબા જેવી. હું તને શું કહું છું? શું કહો તમે મને? મને તમે મને સાંભળ, શાંતિથી સાંભળ, મારા શબ્દો સાંભળ. મને ઠંડી લાગે છે, મને ગરમ વસ્તુ જોઈએ છે. અચ્છા તો ગરમ બ્લેન્કેટ પણ લઈ આવું છું. ક્યું લઈ આવું? બે છે મારી પાસે. બ્લેન્કેટને શું કરવો છે સમજાતું નથી. ઓઢવા ઠંડી લાગે છે ને તો હા. તો જ તમને ગરમી થશે ને. હા, તું છે ને. કાંઈ હું કઈ હક કરીશ તો કઈ ગરમી નહીં થાય તમને. હા, તે તો કામ તો કર. વધારે ઠંડી લાગશે તમને. એક કામ કર, તમારા રૂવાટા ઊભા થઈ જશે, તમારું શરીર ધ્રુજશે. તો ડોબા જેવી એ જ તો કહું છું કે આ શરીરમાં જણજણાટી થાય છે કે બુદ્ધિ જેવું છે કે નહીં? તો હું શું તો પેલું ઇન્જેક્શન આવે છે એટલે એનો ઝંઝણાટ. હા એ જ કહેવાનું. હું એ નથી કહેતી. તો હું એલોપેથિક વાત કરું છું. હા તે હું પણ એલોપેથિકની જ વાત કરું છું. હું પણ એલોપેથિકની જ વાત કરું છું. તમે હોમિયોપેથિક, એલોપેથિક એની બહારની વાત કરો છો તમે. જો આ પતિ પત્ની વચ્ચે આવી જ વાતો થતી હોય. હું તને છે ને જે ઠંડીની વાત કરું છું ને એમાં જરા સમજી જાઓ, થોડા મોટા થઈ જાઓ તમે. અને બીજું શું કહું, આ ઘરમાં પછી સવાર એ ઠંડી હું સમજી જઈશ ને તો આપણે 2 માંથી 3 થઈ જશો ને 2 માંથી 3 હજી આપણે હમણાં થાવું નથી એટલે એ ઠંડી ના સમજાય. હા કઈ વાંધો નહીં, પેલો મોટા ભાઈનો વારો છે પછી આપણો. હા હવે બરાબર એ મોટા ખબર તો મને બધી પડે છે. આ મોટા ભાઈ
હા ઈ તમને ખબર છે ઈ ઘરમાં લોપ થઈ ગયો તમારે પાસે એટલે જ આવી હતી પણ તમે કઈ વાત ને ક્યાં વળગાડી દીધી મને આ પપ્પા ખીજાડા મોટા ભાઈ ફરવા આવી ગયા હતા પપ્પાને પૂછ્યા વગર તો એને ખબર નથી પડતી મોટા ભાઈને ન જવું જોઈએ પપ્પાને પૂછ્યા વગર એને 550 વાર કીધું છે કે એકલો નકર છે ને ભાઈબંધો સાથે રખડ્યા ના કર પપ્પાનો મગજ એક તો ગરમ છે અને પાછો ગમે ત્યાં જાય તો એકલો જાય ભાભીને તો લઈને ના જાય એટલે જ પપ્પા ખરા થઈ ગયા હતા વધારે આ પૈસા વાપરે તો આવી કે વહુને કંઈક ફેરવતો હોય તો અને પાછું પપ્પાને તમને ખબર છે ને કે પપ્પાને પૈસા વગર પાણી ના પીવાય ઘરમાં કોઈથી હા એ જ વાંધો છે આ મોટો છે ને એ હાવ દાનતનો ખોટો થઈ ગયો છે એવું ન કહેવાય જેઠ થાય મારા તમારા મોટા ભાઈ છે કઈ વાંધો નહીં કાંઈ હવે નહીં. કામ ઠંડી કરી લાગે છે ને કાંઈ નહીં હાલો ને આપણે હા 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 ચાલ ઠંડી લાગે છે ચાલ માથું દુખે દુખતું નહોતું પણ દુખવાડી દીધું. લે હે માથું એમને એમ દુખે કોઈ દુખવાડે નહીં હવે અરે પપ્પાએ દુખવાડી દીધું મારું માથું બોલી બોલીને. એટલે એમ કયો ને પપ્પાએ હા. તે હું કીધું પપ્પાએ વધાવી લીધો આવ્યો તરત ઠેલો લઈને. હાલે લે આટલા વર્ષે પાછા વધાવે પાસો વધાવ્યો લગ્ન પછી પાસો વધાવી લીધો. આમ ઠેલો મૂક્યો ને ખાટલા ઉપર ત્યાં તો મને કે આવી ગયા પાટવી કુંવરી કે રખડીને હું બાપનો ડાયટો થોઈ કે 4 દીથી રખડતો હતો ગામમાં ઈ કે. તો તમે કઈ હામું બોલ્યા નથી ને પપ્પાનો તો મગજ ખરાબ જ છે બોલ્યો કીધું મેં કીધું આ મહિના પહેલા પ્રોગ્રામ નક્કી થઈ ગયો તો દોસ્તાર વાળે એટલે જાવું પડે કેન્સલ ન કરાય. પણ જો એ વડીલ છે એની સામે આટલી બધી છે ને લવારી ન કરે એટલે હેમડે રખાય એમ કઈ રાડું નાખીને નથી કીધું કહેવાની રીતે કીધું છે. કહેવાની રીતે તમે મને પૂછીને જાઓ એને એક વખત પૂછીને તો જવાય ને પછી રાડું જ પાડે ને ક્યાંથી જાય આમ હાવજના મોઢામાં હાથ નાખવા થોડો જવાય એ શોખી ના જ પાડી દે વાત કરે તો ઈ થોડા હા પાડે. પૈસા વગરના ધોયડા જાવ ને પછી કે બાપા રાયડું પાડે બાપા રાયડું ન પાડે તો શું કરી તો લાકડીયું લે હારવાર પાછા આપણા માય તો સાથ પુરાવે બાજુ બેઠા હોય એને બીક ન લાગતી હોય. આમ તો આપણી પાસે આવે ને તે મારો દીકરો એમ કરે જ્યારે પપ્પા બાજુ બેઠા તો એનો સાથ પુરાવે. મારા બહુ પાકા છે. કોણ મમ્મી મમ્મીના ઘર રાખવું હોય એટલી ઉંમર જાય ક્યાં પપ્પા કાઢી મૂકે તો હવે કેવી ગાંડાની વાત કરે છે એમ થોડા કાઢી મૂક્યા કરે. બીવું તો પડે હો એવું ન હોય તું પપ્પાને પૂછવાની વાત કરે પૂછવા જાય ને તો ચોખ્ખા શબ્દોમાં છે ને ના જ પાડે ને પહેલી વાત તો એ છે કે પૂછવા જવાની હિંમત જ ન થાય. એ કદાચ ના પાડતા હોય ને તો એ તમારા હારા હાટું જ કહેતા હોય અને જાવું હોય ને તો પ્રેમથી સમજાવાય પપ્પાને. આ તો બે હામાં તડા તડી પછી શું થાય તીખારા થયા છે. અરે ઈ હવે બધું પૂછપૂછ કરીએ ને તો પછી એમ કે આ બાથરૂમમાં જવું હોય ને ત્યાં પૂછજે એમ કે તો પછી કઈ બધું પૂછવા ન જવાય. એમ નહીં આ તમને એકને જ બોલતા હશે અમને કઈક બોલે પણ અમે તો કઈ હામું નથી બોલતા. પપ્પા થોડા તમને બોલે મને ખબર છે તમને બેન દીકરીઓની જેમ રાખે છે. આ અમે જ એને છે ને ઝેર જેવા લાગવી છે બે રેવા દો દીકરા. પપ્પાનો મગજ ગરમ હોય ને તો એ બધાને તતડાવી નાખે છે એ તમને ખબર ન હોય પણ અમે બધી છે ને કાન આડા હાથ દઈને અમે બધું જવા દઈએ કે રેવા દો ને હશે ભાઈ તો સંભળાય જ નહીં કા આમ કરી દઈ તો મારે એવું કરવાની જરૂર હતી. પણ તમારી તો છે ને કંઈક હાથે કરીને ભૂલ હોય છે. કાંઈ હું ભૂલ કરું જ નહીં. હા એટલે મેં તારી લગ્ન કર્યા ભૂલ છે. જો વાતું એ ઊંધે ચડાવી દીધી ના એટલે વાંકમાં માણસ હોય તે પછી ઊંધી વાતો લેવી પડે એમાં કાંઈ ઓલું હોય નહીં. પણ આમ જો આ ઠેલો અહીંયા મૂક્યો છે હા તારા માટે સરસ મજાની એક બાંધણી લાવ્યો છું હા અને એ બાંધણીનું શું કહેવાય ઓલું આ ચોલી ઉપરની હિવડાવી પડે ને એ હિવડાઈ આવશે. કોઈક પ્રસંગ હમણાં આવે ને સગાવાલામાં ત્યારે બાંધણી લઈ આવ્યા ને ચોલી ઉપરનું સીવડાવવાનું એટલે તમે ચોલીનો ચણિયો લઈ આવ્યા કે બાંધણી લઈ આવ્યા કે શું લઈ આવ્યા એટલે શું કહેવાય આને આ બ્લાઉઝ હા બ્લાઉઝ સીવડાવવાનું બાકી હોય ને એમાં એ હિવડાવી નાખજે તો પ્રસંગમાં પહેરવા થાય. ખારી લઈ આવ્યા ને? કહેતી નહીં કા 2500 રૂપિયાની આવી છે. તે ભલે ને આવી એમાં હું કઈ ઘરમાં થોડું ખોટું બોલે તો ઈ અરે વારો પાડી દે મારો એટલી મોંઘી ન લવાય ને એમ પણ તેમ પપ્પા બધું. એવું ન હોવું ને પૂછે કે આ હાડી કેટલા ની આવી કદાચ પૂછે તો મમ્મી પૂછે હા તો મમ્મી હાસુ ઈ ન્યાથી ન્યા પોગી જાય વાયા એમ મમ્મી હારા છે હો, મમ્મી કે નહીં વાતો કરે ક્યારેક કહી દે ક્યારેક ન કે એના મગજ ઉપર આધાર છે બધું. અરે ઈ તો મને ફાટવા પોપટની જેમ બાજુમાં બેઠા હોય ને તે તને ખબર નથી. આ પપ્પાની બાજુમાં બેન તે એનો રંગ લાગી જાય છે એને. તે રંગ તો લાગે ને પતિ પત્ની છે કે પાડોહી નથી. આપણે જ ન લાગ્યો. તું કે એમ હું કરું છું પણ હું કહું એમ તું નથી કરતી. તમારો મગજ એવો રહ્યો ને એટલે તરા હર પરાણે વાત મનાવી લે ગમે એવી હોય તો. મારી વાત તો કોઈ માનવી જ નથી તારે. તમે અપલખણા જેવા હોય તો શું કરે હા લખણ બધા હતા નહીં મારામાં લગ્ન પછી આવી ગયા.
લગ્ન પછી આવી હા, ગયું. લખન કાંઈ વગરનો. વાંધો નહીં, હાલો થેલો ભરીને આ આપણે હા બંધો હું પાકતા. લાવ્યો હું ઠેલો પણ ભરી એમાં તમારા કપડા હોય ને મારા ભરીને જવું પડે મારા છે પણ ધોવા જાય એમ બીજો તારા કપડા નથી ભરવાના ને તારા બંધો વયો જાય ને તો ખબર પડી જાય હો. આ માઇન્ડ એક તો સેટિંગ છું અને બીજાની વાત હું કયો કાંઈ નહીં આ તો તું આવીને સારું છું એમ ઠીક તો વાંધો નહીં બાકી તો અમારું શું થાય પણ એમ નહીં તમે ખાલી એક બાંધણી જ લેતા આવ્યા મારા હાટું તો બીજું શું લાવ મમ્મી હાટું કઈ ન લઈ આવે બધા હાટું લાવ્યો જીગુ હાટું ડ્રેસ લાવ્યો તારી હાટું બાંધણી લાવ્યો ને મમ્મી હાટું છે ને બનારસી હાડી લાવ્યો તો થેલો અહીંયા તો લઈ આવે ને તો હું અહીંયા જોઉં એ તો દરવાજા પાસે પડ્યો ન્યા અહીંયા નો પૂગ્યો અરે રીહમાં હતો ત્યાં પસાડી દીધો પપ્પા ખીજાણા ને એટલે બહુ સારું કામ કર્યું હાલો જો થેલો ઊભી રે લાવી લો ઊભી રે તું હવે પાછી છે ને લોહી પીએ આ ભાઈ છે ને બધું એને દેખાડવું પડે લ્યો જો આમ હા એ હું ખોલીને જોઈ હા, લઈશ જોઈ લઈશ હો. બોલો બીજું કાંઈ હવે હા બીજું કાંઈ નહીં સારીથી ચા પીવડાવશો જાવ છું હા એમ એટલે ખીજાતો નથી પ્રેમથી કહું છું ચા પીવડાવજો જાવ એમ. છું તો હું પ્રેમથી ને જ કરું છું આ બાયુને છે ને કોઈ સમજી નથી ગયું તો હું તો ક્યાંથી સમજવાનું આમાં ને આમાં રાખ્યું અને મેળા ઉપર ચડાઈ દેવે રોજ ક્યાં જોતી હોય તો ભાભી શું કરો છો કાંઈ નહીં અને ભલે ને આમાં રહેવા દ્યો ને એટલે પણ આ દર વખતે નડે જ છે આ રોજ ક્યાં જોતું હોય આપણે એને છે ને ઓલા પેલા વધારાના વાસણ ભર્યા ને એમાં આઈથી ન્યા મૂક્યું આજ મને મજા આવે બધાની પીન મારવાની અણી કાઢવાની આ તમારી દેરની પીન મારીને એવી જોરદાર નહીં એટલે હવે મારી ના રે ના તો તમારે થોડી પીન મરાય તમે વડીલ છો ને ગમે એમ તે મોટી બહુ છો આ ઘરે તો વડીલની સામે છે ને આમ પીન પીન ન બોલાય હા, પીન તમારા હાથમાં છે ને તો મને પીન યાદ આવી ગઈ એમ કે નહીં તો તમારા દેરની અણી કાઢીને આવી. કાનમાં મેલ કાઢતી હતી મારા એટલે જેઠને પીન કહેવાય ને કાઢ દે ના રે ના પપ્પા બહુ બધું બોલ્યા જ મારા જેઠને ગુસ્સામાં મારો પડદો તોડી નાખે તો હું બેરી થઈ જાય બધા ભેગી ગાળું દે ને તો બધું શ્લોક જ સંભળાય એમ નહીં આજ પપ્પાને કઈ સમાચાર મળ્યા મારા જેઠે તમને વાત કરી નહીં લેવા કે નહીં દેવા ઉધરા મારા જેઠને લઈ લીધા છે મને કીધું ને એ કે પોખી લીધો મેં કીધું આટલા વર્ષે પોઈખો એકલા મને તો બોલાવે ને ભાભી જોયા જેવું હતું હું જ જોતી હતી ત્યાં ઊભા હસવું આવે પણ હસાય નહીં તાર મને ઈશારો કરીને બોલાવી ન લેવાય અરે મેં તમને બે ત્રણ વખત ભાભી હાથ પાડ્યો પણ સાંભળે કોણ મારા બાપા ને કઈ આમ અંદર કામ કરતી ત્યાં સંભળાયો અવાજ હું તમને બોલાવા આવું તો આ મજા જોવાની મારે રહી જાય ગુસ્સો તો કરતા તા આવીને મેં તો પૂછા વગર વયા જતો ગુસ્સો જ કરે ને રખડવાનો ભાઈ રે હરખ પૂછા વગર વયા જાય પછી કે બાપા આમ કે બાપા એમ જ કે ને તમારા દેહને ટાઈટ બહુ લાગે છે તી જા ને ઘરમાં હું બેવા. કરીને દમ ટાઈટ લાગે તો. જા ઠંડી ઉતારી આવી અરે મને કે ઠંડી લાગે ઈ કે આમ ને હું ભાગું આમ ઈ કે ઠંડી લાગે હું કો બ્લેન્કેટ લઈ આવું નહીં પેલા મને કે મને ઠંડી લાગે હું કોઈ એક કામ કરો ને તમને હાલો સ્વેટર ને હું કાઢી દઉં અમે શિયાળો બેસી ગયો છે ને તો અને તમે હું રૂમમાં આવો ને તો બેડમાં તમને બ્લેન્કેટ કાઢી દઉં મને કે એમ નહીં મને આમ ઠંડી લાગે અને કામ કરો કહો તડકે હું કહું તમને ઉભા રહ્યો ઠંડી ઉડી જાય મને કે એમ નહીં કે તો અમે જ નહીં હું કહું બહુ ઠંડી લાગે તો કે હું તાપડું કરી દઉં તમને હું કહું એટલે ચકડોળે ચડાવ્યા એમ ને બરોબર ના પછી મને કે શિયાળો કે ઋતુનું કામ કે ઠંડી લાગવાની છે ઉનાળામાં ગરમી થાય ચોમાસામાં વરસાદ થાય છે હું કહું. એવા ગુસ્સે થતા છે ઈ તારી ઉપર અરે મજા આવી જોજે ગઈ હાઈ તારો વારો કાઢવાનો છે બરોબર નો 11 વાગ્યામાં હું જઈશ રોજની જેમ પણ સવારે વહેલી ઉઠી જાજો ભાભી તમે શરમાવો નહીં મને હો તું એવું બોલ આવી તે ચાલુ કર્યું તમારા દેર મને કે રાત્રે કે હું કામ વહેલી ઉજા 11 વાગે કે બપોર 2 કલાક હોઈ જતી હોય તો? હાથી 2 કલાક તો દેવી બપોર પડે ને મારા તારે બાપા ઉઠે 2 કલાક તો દેવી પડે ને પણ એ મને કે બપોરે તાર હોઈ જવાનું રાતે જાગવાનું 1-1.5 વાગ્યા સુધી હા તો જાગવું પડે જાગીને શું કરવું એને પ્રેમ જોતો હોય ને તાર પાસેથી એટલે તમારા જેઠ ના આપો જ હવે શરમ કર અમે તારા વડીલ કહેવાય તો હું ઈ જ કહું શરમ કરો તમે વડીલ થઈને આવું બોલો છો હા વાતું કરે છે તે આમ જો સાંભળ તમે મારા જેઠ શું કરો રાતે તમે કેટલા વાગે જાગતા હોય? તબલા વગાડીએ તો અમે મંજીરા વગાડીએ છીએ ચારે ભેગા થઈને સત્સંગ કરશું આપણે હા પુરાવીને લઈ આવીશું હું તો આપણે. કેતા જ ભૂલી ગઈ તાર જેઠ તાર હાટુ ડ્રેસ લેતા આવ્યા છે. હે પણ મોટા ભાઈને ખબર છે હું જીન્સ પહેરું જીન્સ ના લઈ આવાય પણ હવે એને જે ગમ્યું એ લઈ આવ્યા આવે હા લાવ્યા ને મારા માટે સાડી લઈ આવ્યા તારા માટે ડ્રેસ લઈ આવ્યા મમ્મી માટે સાડી લઈ આવ્યા ને હવે રાજભાઈ હાટુ ને પપ્પા હાટુ હું લઈ આવીશ ચડીને ખબર ગંજી.
આજ તે નક્કી આજ તને કંઈક થયું લાગે તું બાયણે કંઈ ખાવા ગઈ હતી કાંઈ નહીં. કાંઈક વાયડું આ ખવાઈ મને છે ને, ગયું હશે. સવારની બધાને પીન મારવાની મજા આવે સાચું કહું ને તો મને મજા આવે આમ પીન મારવાની એમ નહીં આમ એમાં શરૂઆત તમારા દેરથી કરી ને એમાં મોટા ભાઈ ને પપ્પા જતા ને રિયલીમાં ભાભી હસવું આવે પણ કંટ્રોલ ના થાય એમ પણ શું નહીં. કરવું એ પપ્પા પાસે આ બે ભાઈ ઉભા હોય તેના મોઢા જોયા જેવા બકરા હોય બકરા જેવા થઈ જાય હકીકતમાં પણ આ સીન તો હું જોતા જ રહી ગઈ હા આ તે કીધું ને કે મારા જેઠને કેવા આમ કરતા થાય તમે રૂમમાં જેઠે વાત નહીં કરી હોય વાત તો કરી આ સાંભળીને તો મને તમારે કહેવાય નહીં કે પપ્પાને પૂછ્યા વગર હું કામ ગયા હતા તો બધુંય કીધું મેં એને કઈ બાકી નથી રાખ્યું પણ આજે મેં રિયલ જોયું હોત ને તો બહુ મજા આવત એ ભાભી મારા જેઠ જાજા દિવસથી હતા નહીં હા. અને આજે હવે આવ્યા તો આજે રાત બસ તમને કરો. નીંદર આવી છે હા હા તો આખી રાત થાયકા પાયકા હોય તો નીંદર ન આવી જાય જાગવાના આવી છે ને રાતે વાહ, 2-2 તું વાગ્યા સુધી અમાર ઘણા વર થઈ ગયા તારે જાગવાનું હોય. તોય પણ મારા દેર જાજા હવે તું છે ને બંધ થા ને હું તને છે ને મારવાની છું કાંઈ. આવું કામ પતાય આવું અને આ ભૂત ઉતર્યું કે નહીં હવે જો બીજી વખત મારી સામે આવું એણે વર્તન કર્યું ને તેને ઘરમાં નથી ઘૂસવા દેવાનું જુવાન છોકરાને બહુ મોકીને એને પ્રેમથી સમજાવાય. આજ. આપણે રાડું નાખું ને અમુકના વધારે ઈ છે ને હાલે જય શ્રી કૃષ્ણ સારું છે ને જય શ્રી હારું હારું હો ભાઈ. હવે ભાઈ બે કેમ છે આ દેહમાં વરાહ પાણી કેમ છે? અરે બહુ સારું છે પણ હું શું કહું તમને હા આપણે વટામણ સુધી છે ને થોડાક રોદા આવે પછી હું હોઈ ગયો ને ત્યાં વડલા સર્કલે ઠેઠ જઈ ગયો સમજ્યા ટાયર બહુ બાજુ લાગે પણ બસમાં કઈ- તૂટેલા હતા બસમાં એવું નહોતું પણ આ બસની બારી હતી ને એનો કાચ એટલો ટાઈટ હતો ને તે ફિટ જ ન છો આપણે મેં કીધું આટલું બધું આમ ચડાવીને આવ્યા છો હા એટલું બધું હશે હવે હાલો કાંઈ નહીં બીજું બોલો શું છે ભાઈ નવીનમાં નવીનમાં બસ જવો સારું છે મારે હું મારા દોસ્તારની અહીં એક હગાઈ છે ને ત્યાં આવ્યો છું તો મેં કીધું બેનની ત્યાં 2-3 દી રહું પછી હગાઈ કરીને વયો જાઉં હા તે સારું કર્યું બાન બાપુજીની તબિયત સારી છે? અરે એકદમ સારી હો આ મારા બાપાને એટેક આવ્યો ને 2 વર્ષ છે હજી કાંઈ વાંધો નથી પણ ખાવા પીવામાં સરખું ધ્યાન રાખતા હોય તો એ વાત હાચી પણ હવે શું કહેવું એટેક તો ગમે ત્યાં હોય અત્યારે સમય એવો થઈ ગયો છે ને એક ભાઈ પાણી વાળતા હતા એને એટેક આવી ગયો બોલો જવો કે એને કાંઈ છું નહીં અમારા ગામમાં તો તે પણ તારા બાપા તો લાડવા ને બુંદી ને ગાંઠિયા ને એટલું ખાવા જોતું હતું હા હે પછી જો શરીરે કેટલા જાડા છે આ તું પાતળો ને પાતળો છે તો બાપા નું શરીર મારથી કહેવાય નહીં પણ જૂનો દોસ્તાર એટલે આમ કહે જ બી સાચી વાત છે તમારી એ ભીમ જેવું શરીર કરી નાખ્યું અને બીજી એ વાત કે આ વરસાદ તો છે ને આ વરસે તો હેરાન કરી નાખ્યા છે આ જુઓ વરસાદ આવ્યો એ તમને ખબર જ છે અહીંયા હતો કે નહીં વરસાદ અરે ભાઈ અહીં માવઠું હતું 8 દી સુધી આવ્યો. અને ધમ ધોકર હે વીજળીના કડાકા ભડાકા હારે પણ જો ભાઈ એ માણસને છે ને સગવડ હોય ને ત્યાં મોજ મસ્તી અને મજાક કરવા જોઈએ પણ ઓલો જગતનો તાત બિચારો એ પોતાનું આખા વરહની મહેનત હોય હે એ વાડીઓમાં ખુલ્લી મૂકીને આવ્યો હોય ને ઉપરવાળો કરતા પાછો વરસાદ વરસાવે કોઈક આજુબાજુવાળાએ કોઈ કંઈ નુકસાન કર્યું હોય તો આપણે કેટલા ખીજાવી હવે જ્યારે દેનાર જ બધું છીનવી લે હે તો એ ખેડૂતની શું હાલત થતી હશે અને અમારે અહીંયા બધા શું જોક્સ મોકલે ખબર આ મોબાઈલમાં હું કે આ વર્ષે મંદી બહુ છે ને તે ભગવાને છે ને કુલુ મનાલી સિમલા જવાનું જેને ખર્ચો નહોતો પોસાતો ને એને આ જ કુલુ મનાલી સિમલા જેવી ટાઢક કરી દીધી બોલો અમારે કોલું મનાલી થઈ ગયું એનું શું અરે તમારું તો બધું ભાઈ અઢાઈ ગયું એમ કે ને આઢી ગયું હે અને આજે દીકરાઓના લગ્ન અટકી ગયા દીકરીઓના કરિયાવરો ભરવાના મા બાપને એ અટકી ગયા કોઈક છોકરાનું ભણતર અટકી ગયું કોકનું મકાન બનાવવાનું છે એ અટકી ગયું કોકની ખાધા ખોરાકી અટકી ગઈ કેટલી ઉપાધિ થઈ બધાને ખબર પણ હવે ત્યાંના વિડીયો આવતા હતા ભાઈ અરે જોઈને તો આમ હૃદય હું ઈ જ કહેતી હતી, આ બધું જોઈને અમે તો આમ જીવ બળી જાતો તો અમારો. શું કરવું હવે અને મને કીધું બધું ફોન કરજો પણ ઈ પાછા બહાર વયા ગયા ને એમાં ભૂલી ગયા. હા તો ભાઈ આમાં આખા તમને એકને નુકસાન હતું બરાબર છે બરાબર આખા પંથકમાં બધાને નુકસાન હતું હવે ભગવાને હું ધાર્યું હતું ને આ વખતે તો કે આમ આપણને એમ થાય કે આવો 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 કેર વર્તા હોય કાળો પણ એ વાત હાચી અરે એની ક્યાં કરો આ લીલી પરકમ આ વર્ષે બંધ રહી હતી જુનાગઢ ઈ આવ્યું તું મોબાઈલમાં. હા પણ એ વખતે જ માવઠા ને બધું વરસાદ પાણી ભરાઈ ગયા હોય પહેલી વાર એવું બન્યું કે લીલી પરકમ બંધ રહી વિચાર કરો કેટલા વર્ષોમાં આ ઇતિહાસ બની ગયો થઈ હે
હવે આ બધું છે ને આ પર્યાવરણમાં લોકો છે ને વૃક્ષો ઉગાડતા નથી અને કાર્બન ડાયોક્સાઇડ છોડ્યા કરે, વાહનો લઈ લે, રસ્તા હોય તો આરસીસીના રસ્તા બનાવે, સિમેન્ટના રસ્તા બનાવે અને પાણી જમીનમાં જાય નહીં, એટલે ઠંડક ક્યાંથી રહી? એ વાત અને એમાં પછી આ બધું વાવાઝોડું થાય, કંઈક ગરમી પેદા થાય. પણ એ પહેલાં ગરમી કેવી પડી પણ આ માવઠું થયું ને એની પહેલાં 15 દિવસ ભાદરવો પૂરો થયો ને અને પછી જે કંઈ ગરમી પડી છે, અરે માણસ શ્વાસ નહોતો લઈ આ શકતો. એસી કામ નહોતા કરતા. તો બહુ કરે પોળ ઉપર એસી મૂકવીને તો એસી આમ ટાઢક ન દે. બહુ હવે એમાં પછી આ બધું આમાં ભગવાને શું કરે, માણાની ભૂલ છે આ બધી. આ ભાઈ તો હા હા. અને આ મારા બેન ને એ નથી દેખાતા, ક્યાં છે? એ બધા બહાર કંઈક ખરીદી કરવા ગયા હશે કે ફરવા ગયા હશે. છે? અમે બેસતી કોઈ નથી. હા 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 હા. હવે તારે પાણી બાણી પીવું હોય પાણી અરે. બાણી હવે ઈ નાઈ ધોઈ લે ને, ચા પાણી નાસ્તો. હા એ કરી દે તું. નાવાનું તો મારે યાદ નથી, જુઓ ટાઈટ જેટલી સડી ગઈ. કાલ નાઈ લઈ, બરોબર. તો હું ચા બનાવી દઉં એટલે ચા નાસ્તો કરી લઉં. હા તો કાંઈ વાંધો નહીં. આ તો ચા મૂક એટલે હાથ પગ ધોઈને આવી અમે. હા પણ આ વટામણ સુધીને રસ્તાનું કાંઈક કરજો હો. કઈડ છે ને કઈડમાં દુખાવો થઈ ગયો. અહીંયા નેટ ફાસે ફાસ પકડાયો પણ હે મેં સાજ હતી આ જોઈ લે બે. હા બેન, લે તું કઈ આવ્યો ભાઈ? અરે જે હાલ્યો આવું છું. આ તરહાવું એ સા પાયો, નાસ્તો કરાવ્યો, પણ તમારા ઘરની ભાખરી એક નંબર હો. અમારા ઘરમાં તો છે ને મારા સાસુ મારા દેરાણી બેયની રસોઈ સારી છે. તે તું ક્યારે એવો કઈ ફોન બોન નહીં? હા અચાનક ઓલું તમારા ફોન તો અહીંયા કરે ને તો હું બહાર નો જાત ખરીદી કરવા. ફોન શું કરે હવે? એ મારો હોન વાગી ગયો. હા? હા રે આ લીલિયાથી બેઠો, હા. બરોબર, હા. તે વટામણ સુધી નકર આ રોદા જ આવ્યા બહુ. આ ટ્રોમા આવ ગયું એટલે રોડ થોડા ખરાબ થઈ ગયો. પછી મને નીંદર આવી, ત્યાં આવીને જઈ ગયો. એવું રોડ છે. ખરાબ હોય એમાં કોઈ શું કરે? એ તો બધાને તકલીફ પડે, તને એકની થોડીક તકલીફ હોય. હા અને પેલો સંદલો નથી મારો દોસ્તાર અહીંયા રહેતો, મેં તને ફોનમાં કીધું તું, એની હગાઈ છે એટલે આવ્યો છું. ઠીક અચ્છા, એની હવે એમ થઈ ગયું, ગોઠવાઈ ગયું. હા ગોઠવાઈ ગયો, હવે હગાઈ થાય એટલે 2-3 મહિનામાં લગન. સારું થયું બિસાડાને ગોઠવાઈ ગયો ને જો આગળ પાછળ કોઈ નથી એને માય હવે તો હાવું કાં ગુડા ભાંગી ગયા બિસાડી ખાટલા વહુ છે. એમ નહીં, એની ઉપર દયા આવે છે બેન, બરોબર, હા. તો અહીંયા તારા હાહરિયામાં કોઈ છે નહીં? મારી ઉપર ક્યારેક દયા કરીને આવી? તું એની વિશે બોલી એ મને સારું લાગ્યું, પણ હજી હું વાંઢો જ છું ને. એટલે તારી બેન તાર માટે નહીં વિચારતી હોય? કેટલી બેન. જગ્યાએ વાત હકાવી છે. હું રમત પણ મેળે તો આવવું જોઈએ. અરે હું તો મજાક કરું છું, બાકી તો ભાગમાં હોય ને તો વ્યવહાર થાય, તો નકર વાંધો નોય નહીં. મને થાય. એમ કે મજાક એટલે મને એમ પૂછવાની હતી કે તાર લગ્ન જ નથી કરવા, એમ પૂછવાની હતી. ના ના બેન, પણ હું શું કહું, આ સારું હોત ને ડ્રેસ પહેરવા દેશે એ, હે હા એ સારું કહેવાય. એમ તો પપ્પા કંઈક કંઈક રાયડું પાડે પણ અમે પહેરીએ તોય. હે હા એમ તો સારા છે અત્યારે, રેડી વાત કરતા હતા હો. એમ તો બીજા આયરે તો રેડી જ વાતું કરે છે. હા, આ હા. ઘરના ઉપર જ ગુસ્સો ઠલવે છે પણ બને ત્યાં લગીન છે ને અમે હામાં ન જઈએ. લે આ બે ભાઈઓને તો તોથડાવી નાખે. એવું છે? હા પણ ઈ સારું છે, કાબુ મારીએ બે ભાઈઓ. બરોબર, એ વાત હાચી, પણ અત્યારની આ પરજા કાબુ મારે એ બહુ કહેવાય. મારા જીજાજી આ રાજભાઈની હે રહેવું પડે ને જોઈએ અમારા બે વહુ માટે સારું છે. હમ તો તું બરોબર. કેટલા દિવસ રોકાવાનો? રોકાવા જેવો છે કે જવાનું છે પાછું? આ હગાઈ પતી જાય એટલે 3-4 દિવસ રોકાય. અને ઓલું લાલો જોવું છે, બધાય વખાણ કરે છે. જાય એમાં શું? હમ ઓલું થિયેટરમાં કે ઓલું મોબાઈલમાં આવ્યું ઈ? હમણાં તો છે ને થિયેટરમાં અરે, આવ્યા પછી આ એક short મિનિટ. film કેટલાય બનાવવા માંડ્યા છે લાલો. કાલે જ હજી મને ઓલો આ સંજોય રો એ વાત કરતો હતો. શું? ઈ કે ઓલું લાલો ઈ કે મોબાઈલમાં આવે છે, બહુ મસ્ત ફિલ્મ છે, હા પણ મતલબમાં એ યુટ્યુબનું અલગ છે ને આ આવ્યું એ અલગ છે. એ પણ થિયેટરમાં જ્યારે લાલો આવ્યું ને પછી બધાય જોઈ આવ્યા ને એની ઉપરથી આ જેટલા યુટ્યુબમાં જેટલા કલાકારો કામ કરે છે ને એ લોકો એની ઉપરથી શોર્ટ ફિલ્મ બનાવી છે. એટલે ઘણાએ લાલો છે ને બનાવ્યું જ છે યુટ્યુબમાં, બધે મૂકેલું છે. હા તો સારું. ને એમાં જોજે આ ઓલી ચેનલ ઉપર એ આવે છે, કઈ ચેનલ કીધી હતી? આ ઓલું ગુજરાતી કુટુંબ. ગુજરાતી હા કુટુંબ. એમાં તું સર્ચ મારી એટલે ગુજરાતી કુટુંબ આવશે લખેલું. હા હા એની ઉપર લાલો છે, એટલું સરસ છે ને કે આમ વાત જ પૂછોમાં. ઓલા થિયેટરમાં ક્યાંય જવાની જરૂર નથી, આમ જ લાલો એવું છે? દેખાઈ જઈશ. તો અહીંયા નેટ ફૂલ આવે છે, આગળ ચાલુ કરી દઉં. અમારે આપણે ન્યા તો જો ને બે ખૂટા પકડાય.
હે હા ગામડામાં તો શું હોય ભાઈ, હવે ગામડામાં તો એ પ્રોબ્લેમ રહેવાનો જ છે. એ વાત હાચી. પણ આમ એક વાત મારે તને પૂછવી છે. પૂછ ને. અહીંયા કાંઈ દખ નથી ને તારે? દખ મને તો કાંઈ દખ નથી. અને મારે બને એવી કે બીજું કોઈ કાંઈ કહેતું નથી ને? અરે ના, કોઈ કાંઈ કહેતું નથી. તારા બનાવી એ સારા છે. તો સારું. એના વાળ હજી અજય દેવગન જેવા જ છે કે આમ કાંઈ બદલાય એને? હે આમ જામ આવો. હા પણ ખબર નહીં એના કિસ્મત હારા, એના વાળ હારા છે તે. તારે વાળ છે, તાર કે ટકો છે વળી. મારે વાળ છે પણ આ લેટરીની આમ રે. એટલા જ હારા લાગે ભાઈ, બહુ લાંબા ન વધારે. હજી હગાઈમાં આવવાનો તો આ આપણે આ ભોળાની દુકાને બંધ હતી, પછી મેં કઈ દાઢી કરાવી નહીં હલડી. ત્યાં એ ખરાઈ આવશે ને, પણ તાર જીજાજીને લઈ જાજે. વાંધો નહીં હા જાય. દાઢી બાઢી કરે છે, કઈ કલર બલર ને થોડાક હેર કટિંગ ને કરાવે તો કલર નથી નાખવો. કલર નાખવી તો બધા એમ કે ડબલ ધોળા થાય. આ હેઠે ધોળા થઈ ગયા. જો નવા કપડાની લઈ આવ્યો છો તું, નકર અહીંથી એક જોડી લઈ આવજે સગાઈમાં પહેરવા. હું આમાં છે ને 2 જોડી લાવ્યો છું. બરોબર. પણ નવી લીધી કે ઓલી લીધી હતી લગનમાં ઈ જ? એ છે. હવે મારે ખેતરમાં કામ કરવું ને. તો તાર જીજાજીને લઈને લઈ આવજે. કાંઈ વાંધો નહીં. અને પેલા રાજભાઈ ક્યાં છે ને? મારે બનાવી તો હજી મોડા આવશે ને? રાજભાઈ ઈ તો મોડા આવશે. રાજભાઈ હશે અહીંયા ક્યાંક. હાલો હું એને ગોતું કે તમે ગોતી આવો છો. અરે હું ગોતી લે. અહીંયા ક્યાં મારે તમે હજારનું ગોતી છે. લ્યો અને હું ચા પાણી મૂકું. ચા તો હમણાં પીધી બેન, ચા નથી તો પીવી. નાસ્તો બસ કરવો કઈ નાસ્તોય તાર હાહુએ કરાવ્યો. કરાવો ને? હા. આ તો વાંધો નહીં. હા ભલે. જો ઓલી પણ એ હશે ક્યાંક, જોજે ક્યાંક. હા રેડી છે. રાતે વહેલી હુઈ જાય છે, ઘોટાય તો બગા ખાય અત્યારમાં હવાર હવારમાં. હવાર પાછી વહેલી ઉઠતી હોય ને, હવાર છે જો તો ખરી કેટલા વાગ્યા. હવે તારે સુધરવાનું કઈ લેવાનું છે? હું સુધારવું બોલો. હું ખાવું તમે કયો એ સુધાર દઉં તમને, હું જે ખાવું હોય તમારે. ખાવાનું નથી કહેતો હું. જે તમે કીધું કે તારે સુધારવાનું કઈ લેવાનું છે, હું સુધારું બોલો. પતિદેવ, છે પ્રાણનાથ, સ્વામી બોલો, શું સુધારી દઉં તમને હું? સફરજન ખાશો, જામફળ ખાશો, કેળું ખાશો, ચીકુ ખાશો, અનાનસ ખાશો, દ્રાક્ષ ખાશો, શું ખાશો? મારે છે કેરીના ને, બટેકા ખાશો. મારે જે ખાવું છે ને એ મને ખાવા દ્યો તો ઘણું છે. શું ખાવું કયો? તમે કહેશો તમને બધું બનાવી આપીશ બોલો. મારા હાથે ખવડાવીશ બોલો. શું ખાવું તમારે? કોને મને શું ખાવું છે? સમજાઈ ગયું? શું કઈ સમજાણો નહીં મને સરખું. કાંઈ જરાક જોરથી બોલો ને તો મને સમજાય. કંઈ નહીં, હવે એ વાત જવા દો. હવે હું છે ને એ તમને પ્રેક્ટિકલ બતાવીશ કે તમારે આ મને બનાવીને દેવાનું છે. ઓકે ડન. Done? તો કિચનમાં આવજો. ભાભીને પણ ઊભા રાખીશ અને મમ્મીને પણ રહીશ કે જો તમારી દીકરી એક નવી રેસીપી શીખડાવે છે એટલે ત્યાં ઊભા રહીયો. પપ્પાને પણ બોલાવી લઈશું. ઓકે ડન. મોટા ભાઈને બોલાવી લેશું અને મોટા ભાઈના હાડા એવા જ ને એને પણ બોલાવી લેશું કે બધા જોવો એને કહીએ રાજ મને બનાવતા શીખડાવે છે. હા બરાબર છે, બરાબર છે. હા તો પછી કઈ નહીં. કેમ છે અશોકભાઈ? મજામાં? અશોકભાઈ, હા નાસ્તો કર્યો અશોકભાઈ? હા નાસ્તો કર્યો. ચા પાણી પીધા ને? હા અરે જલપા ભાભી હોય અને એમના ભાઈ હોય તો થોડા ભૂખ્યા રાખે, ખવડાવી દીધું હોય ને. કેમ અશોકભાઈ? જલપા ભાભી છે તો મારે કામની ઉપાધિ છે જ નહીં. હા જલપા ભાભી બધું કામ કર્યા કરે એકલા. મને અડવાય ન દે કામ. અશોકભાઈ વાત કહું, આ તમારા બેન એટલે કે મારા ભાભી હા સ્વભાવના બહુ સારા છે. અને નાની બેનની જેમ રાખે, સાચું કહું ને તો. અને જો આ ક્યારેક ડ્રેસ કે સાડી પહેરવા જાય ને, હવે તું નાની છે, આ દીકરીની જેવી શોખ, જીન્સ ને એવું પહેરને બધી છૂટછાટ આપી. બોલો. અને અશોકભાઈ તમને ખબર છે ક્યારેક તો મને ભાભી રસોઈ ના બનાવવા દે. હું કામ કરતો જ મારા હાથમાં જ લઈ લે કામ. તું જા આરામ કર, મારા દેર પાસે બેઠ, બધું કામ હું કરી નાખીશ કે. આ સાચા બહુ ભોળા ને બહુ ડાયા છે મારા જેઠાણી તો. હા હા સારું કહેવાય ને. તો તમારે કઈ કામ હતું કે તમે અહીંયા આવ્યા હતા કે એમ આ જોવો મેં કીધું હતું કે ભાભી હું આ નેલ આર્ટ કરું ને તો મારાથી કામ ન થાય, સરખું કામ કરવું ન ફાવે તો બીજા કંઈ વાંધો નહીં, તારો શોખ છે ને તો પૂરા કરી નાખી કે કામ બધા હું કરી નાખી. તો સાચું નહીં માનો 8 દિવસથી કપડાં, કચરા પોતા, રોટલીનો લોટ બાંધવો બધું એ કરે છે. આ નાના નાના કામ હોય ને એ જ મને કરવા દે છે. બરોબર. હા હા હા
તમે કંઈક અહીંયા પ્રસંગ માટે આવ્યા હતા એવા સમાચાર મળ્યા છે. હા મારો દોસ્તાર સંધુ છે ને હા આ, એની હગાઈ છે એટલે આવ્યો છે. કેદી છે હગાઈ? એની હગાઈ કાલ છે. અચ્છા કાલે. તો તમે રોકાજો, કાલને કાલ તમે વૈયા ન જતા. હા અહીંયા આવ્યા છો તો બેનના ઘરે 4-5 દી રોકાવ, ઘરવા ફરવા જઈએ આપણે. એટલે એ બાને ભાભી તો ક્યાંય ફરવા નહીં જાય એવું લાગે ને તો આપણે ફરવા લઈ જશું, કેમ કે ભાભીને ફરવું ઓછું ગમે છે એટલે. આમે જો આમ તો છે તમારા બેન છે ને એ ઘરની બહાર જાય અને અમારો મોટો ભાઈ છે ને ગમે ત્યારે બહાર જાય ને ફરવા એકલો જ જાય ભાઈ બંધુ હારે. બોલો હા ખબર નહીં મારા ભાભીને મારા ભાભી હારે કેમ નથી જતા. એને ફરવાનો શોખ નથી એમ કે હરવા ફરવાનો ખબર નહીં મને. તો છે અમે બહુ ન્યા અમે દ્વારકા જતા, અમરેલી દ્વારકા, તુલસી શ્યામ, હતાધાર, જુનાગઢ, બગદાણા, વીરપુર બધે જતા. તો પણ એ તો મારા ભાઈ તો હમણાંથી કેટલા 4-5 વાર આ વર્ષમાં ફરવા ગયા. લાલો મૂવી પણ અમે જોવા ગયા હતા તો ભાભી તો ન ગયા. મારો ભાઈ એકલો જ ગયો હતો તો એના ભાઈ બંધુ હારે. તો ખબર નહીં હવે. કંઈક તમે ભાભીને કહો ને હરવા ફરવા આવે અમારી હારે. કાંઈ વાંધો નહીં, હું કહી એને. અમારી બેન રહીને એ આમ હાવ ભોળી છે સમજ્યા. આ સાચી વાત, 100% સાચી વાત. તમારા બેન એટલે ભગવાનના ઘરનું માણસ. મને તો એવું લાગે કે મારી સગી મોટી બેન છે, મારી જેઠાણી નહીં. હા હા તો અશોકભાઈ તમારે કઈ કામ હતું કે એમ જ આવ્યા હતા? હું એમ પૂછતો હતો કે આ અમરદીપ સોસાયટી એટલામાં આવે છે કે આમ આઘી આવે આમ? એ આપણે સિંગણપોર 4 રસ્તા પાસે આવે. તમારે ક્યાં જવાનું છે? મારે ત્યાં જરીક કામ છે ને એટલે આટો મારવા જવાનું છે, પણ હવે બપોર પછી વાત. ગાડી લઈ જજો તમે તારે એવું લાગે ને તો મારી ગાડી જ લઈ જાજો. હા હમણાં મને બર્થડેમાં ગિફ્ટમાં ગાડી આપી છે ને રાજે, 1,20,000 તમે ગાડી હોતી આખો? હા હમણાં જ લઈ દીધી મને ગાડી રાજે. કાંઈ વાંધો નહીં, હાલો તો. 1,20,000 ની આવી છે. 1,20,000 ની. હા હા તમારે જોતી હોય તો લઈ જાજો. ચાવી ને ભાભીને કે તમને આપશે જ આવે. ભાભી ના નહીં પાડે. હું કહી દઈશ ભાભીને. જો કે આમ તો ભાભીને હું કહું ને એટલું જ કરે બિચારા. ભલે કાંઈ વાંધો નહીં, હાલો તો. આ ભાભીના ભાઈ બિચારા બહુ ડાયા. હા હા જ કર્યા કરે, કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં એવું જ કર્યા કરે. બધા ભાગશાળી હોય ને એવા હાળા મળે. મારા ભાગ તો જરાક ફૂટી ગયા છે હવે કે હાળો સુંદરલાલ જેવો મળ્યો છે. મોટો ભાઈ બહુ ભાગશાળી. કેજો ને મને ઠંડી લાગે ને આ ને તે ને ખાવું સુધારવું ને કેજો. ભાગશાળી હોય ને એને બધાને. અરે ના ના હું તો ખાલી મજાક કરું છું. આમ જો બાકી ઠંડી તો લાગે જ તે મને બહુ લાગે ઠંડી. આ તો મજાક કરતો હતો. આ તો હાળા હું મજાક ન કરું તો હાલ આ બહુ ટાયર્ડ છે. હાલ આમ કોઈ રોડ હુઈ જાવ રૂમમાં. પણ અત્યારમાં થોડું હોવાનું હું તો રમત કરું છું ખાલી. એ તો બહુ સાંજે ખાવાનું પીવાનું બાકી છે. મને ભૂખે લાગી છે. ના ખાવાનું કંઈક ભાવતું શાક બનાવજો તો. હા આ તે બનાવજો. શું મને બોલાવી? શું કામ હતું? ઘરમાં વાત નહોતી થતી? ઘરમાં વાત થાય હતી જ તે, પણ મેં કીધું બહાર વાત કરવી એમ ખુલ્લામાં. આમ જો કેવી સારી હવા આવે. હા બોલો. ન્યા કાંઈ નથી, બોલો ને, મારે કામ છે. લોહી પીવાવાળાનું લોહી પીવાવાળા, જેનામાં એટલી તાકાત છે એનું નામ મચ્છર. વાહ દોસ્ત વાહ. હા એ શાયરી બાયરી છે ને અહીંયા ન બોલવાની હોય, જ્યાં ડાયરો હોય ને ત્યાં શાયરી બોલવાની. ઠીક સારું હાલો. હા હું શું કહું, આ તારો ભાઈ આવ્યો છે ગામડેથી, હમ તો આવતીકાલે એના દોસ્તારની હગાઈ છે, હમ તો આજે ફ્રી છે ઈ. હમ. તો આપણે એને લઈને ક્યાંક ફરવા જાવી. ના 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 ના, કેમ? નામ જ ન લેતા ફરવા જવાનું. પણ હું કામ? કાંઈ વાંધો નહીં, જવામાં શું વાંધો છે? શું હું કામ? હમણાં હજી તમે ફરીને હાયલા આવો છો ને, ખબર છે ને પપ્પાએ મસ્ત રીતે તમને પોખી લીધા હતા. એ તો મને એકલાને જવાની ના પડી હતી. આ મારો હાળો આવ્યો છે તો થોડા ના પડી છે કાંઈ એમ. ના ના, એ પપ્પાના મગજનું કાંઈ નક્કી નથી રહેતું હો. એ ગમે ત્યારે ગમે તેને ગમે એ બોલી નાખે છે. એટલે ક્યાંય ફરવા જવાનું નામ નથી લેવાનું. ને એને આપણે બધા ફરવા જશું ને એટલે પપ્પા કહે કે હા રૂપિયા બગાડ્યા રાખો, કમાવું નથી, આમ છે ને તેમ છે ને, એમાં એ ખોટા નથી. જો હમણાં તમે રખડીને આવ્યા જ છો. હા હા એટલે ક્યાંય જવાનું નામ નથી લેવાનું. હા પણ હું કહું જલ્પા, આ બિચારો એક તો વર્ષે એકાદી વાર માંડ આવે છે બરાબર, અને સમય છે આજનો, અને પરમદી હગાઈ કાલ પતી જાય તો વયો હોતે ને જાહેર રાતે. એટલે કહું છું ફરવા લઈ જાવી. પપ્પાને જે કે ની સાંભળી લેવું થોડું. જો મારા ભાઈએ તો કીધું જ નહીં હોય ફરવાનું. તમે કહો છો ને તમને જ છે ફરવા જવાનો શોખ. અરે પણ એ બિચારો ફરે, ઈ બાને એને એમ થાય કે હું મારી બેન જીજાજી કંઈક ગયો, ઈ બાને એને કંઈક સારી મોલમાં લઈ જાવી, શોપિંગ કરાવીએ, એવું બધું કરાવીએ એમ. તમારી બધી વાત સાચી કે તમે તમારા શાળાને લઈ જઈ શકો છો, આપણે બધા હારે એન્જોય કરવા જઈ શકીએ, પણ તમને ખબર છે ને પપ્પા ના પાડવાના છે. એટલે બિલકુલ ચૂપ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી.
નામ જ નથી લેવાનું. ઘરે કાંઈ નવીન વસ્તુ બનાવી હોય તો ઘરે આપણે એન્જોય કરીએ. હા, ઘરે તો મહેમાન ગતિ માણવાની જ હોય. મહેમાન હોય એટલે ઈ બાને મહેમાનને હારવાર અમને મળે, તને મળે, પપ્પાને, બાકી તો અમે મમ્મીને. બનાવતા જ નહીં હોઈએ કાં ઘરમાં નવીન. ઈ કે મહેમાન આવે ત્યારે જ બનાવો. હા ના, એમને નથી બનાવતા કોઈ વસ્તુ નવીન. હા બનાવો છો. સેવ ટમેટા, ગાંઠિયા, રીંગણા બટેકા. તે રોજ રોજ છે ને 52 જાતના પકવાન ન બનાવીએ. વાત તો તમારી સાચી છે. પોહાય નહીં ને આમ તો. હા, હા, પછી કારણ કે- પપ્પા હા, હા એમ. ઈ હવે તો માથું ધૂણ્યા વગર રહે જ હા નહીં ને. બસ એટલે હવે તમારે છે ને ક્યાંય રજા પાડવાની થતી નથી. છાનું મના કામ કરવાનું છે તમારે. ઓફિસે વહી જવાનું. હા તો વયું જ જવાનું હોય ને. પણ તારા ભાઈને બિચારાને ખોટું લાગી જાય. એને કઈ ખોટું નહીં લાગે, હું એને સમજાવી દઈશ. અરે ઈ સમજે એવો થોડો છે. ઈ મારો હાળો કોઈટનો છે, એકનો એક. એને સમજાવવાનો ન હોય ને એમ ફરવા. નહીં, આ મારા ભાઈની મને ખબર હોય કે તમને ખબર હોય? ખબર જ હોય ને મારો હાળો છે. ઈ એમ તેમ થોડો છે. અમારી બેન બન્યા કેટલું તને ખબર? મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે કે ફરવા જવાની જીદ તમારી લાગે, મારા ભાઈની નહીં. ના ના, મને જરાય જીદ નથી. હું કાંઈ એવું નથી. જો હમણાં હું ફરીને ન આવ્યો, આ તો જસ્ટ મેં કીધું તને પણ સારું લાગે, આપણે બંને સાથે જઈએ. જો હું જ્યારે જ્યારે ફરવા જાઉં તને પૂછું, તું શું કહે? તમે જઈ આવો, મારે નથી જવું, ઘર અટવાઈ જાય. મારે નથી જવું, ઘર અટવાય. આ તું ઘર ઘર કરી રહીશ તો આપણે બંને ફરશું ક્યારે સાથે? આ તો તારો ભાઈ આવ્યો ને એટલે ઈ બાને ફરવા જાવી. એ જોશું, એવું લાગશે ને તો પ્લાનિંગ ગોઠવશું. પપ્પાના મૂડ ઉપર આધાર. પપ્પાનું મૂડ કોઈ દી નહીં આવે. મને ચોખ્ખા શબ્દમાં કીધું કે હવે હું પ્લાન કરું ને ત્યારે ફરવા જાય છે, ત્યાં સુધી નહીં. એટલે ઈ પ્લાન નહીં કરે હવે. હા બરાબર, એ પ્લાન કરે ત્યારે જવાનું ફરવા. તો ભાઈ ઈ તો હવે 10 વર્ષ કેડે પ્લાન કરે તો હું કે 10 વર્ષ વાટ જોવાની? હા જોવાની, વાત એમાં શું કરે હવે? હા નહીં માને. ક્યાંય ગયા મારા ભાઈ? ક્યાં ગયા? ઈ રાજ પાસે કઈક વાતચીત હા કરવા. હા છે ને, મને કહીને જ ગયા હતા. પણ આ બે દેખાતા નથી, બહાર નથી વયા ગયા ને બે? હાથે આટો મારવા ગયો હોય. કોણ? રાજને હા મારા ભાઈ. અશોક એકલો જવાનો હતો. કઈક રાજ કહેતો હતો કે એક સોસાયટીનું એડ્રેસ પૂછ્યું ને અમરદીપનું કે 4 રસ્તા સિંગણપુર. ઠીક. તો ઈ કઈક કામ હશે તો ગયો હશે. હા તમને આયા ને એ એકલા ગયા, તમારે જવાય નહીં અરે આયરે? પણ મને ખબર જ નથી. એને એડ્રેસ પૂછ્યું, નીકળી ગયો. આ રાજે કીધું મને, એટલે કહું છું. ઈ ક્યાંક ભૂલો પડશે કે એક તો એ ગામડામાં રહીએ છે ને આપણે અહીંયા. ભૂલા પડવાની ગામને વેચીને ડાળિયા ખાઈ જાય એવો છે તારો ભાઈ. ભૂલા રહેવા પડવાની દેજો, ક્યાં કરે મારા છે? ભાઈનું નામ ન લેતા. ઈ ખબર હા હા જો કરો. દુનિયાદારી આખી વેચી નાખે છે, દુનિયાને આખી. આ વાત છે મારા બાને તો કરવી પડશે કે બેનની હાલત અહીંયા કેવી છે. મારી બેન હાવ ભોળી. હા બાપા, મારા બાને ફોન આપો તો. હા હા બા. હા હા, અરે પેલા મારી વાત તો સાંભળો, પછી કહેજો કે આ લાવજે ને આ લાવજે ને બધું લેતો આવે. જુઓ મારી વાત સાંભળો, અહીંયા બેન છે ને બહુ દુઃખી છે હો. અરે બહુ ભેદભાવ રાખે છે. જુઓ આ આ આ જીજાજી રહ્યા ને એ ફરવા જાય ને તો બેનને હારે ન લઈ જાય. પહેલી વાત એ. પછી આ બધા ફિલ્મ જોવા જાય તોય બેનને હારે ન લઈ જાય. વાત બે. પછી આ એને દેરાણી રેક નહીં પેલી ધોળી ધોળી, હા એનો જન્મદિવસ હશે ને તો ગાડી ગિફ્ટમાં આપી. આ બેન આ ઘરમાં પહેલાં આવી છે, હજી બેનને ગાડીમાં કાંઈ ખબર નથી પડતી. હા અને મેન વાત કહું, બેન ડ્રેસ પહેરે છે એ તમને ખબર છે બરોબર, પણ એને દેરાણી રહીને એ જીન્સ પહેરે છે. હા અને એક બીજી વાત, આ નાના નાના કામ હોય ને એ એને દેરાણીને કરવાના, અને મોટા કામ હોય ને એ આ બેનને. હા શાક સુધારવાનું ખાલી એને બરોબર, એને દેરાણીને બધું રસોઈ બેન માથે. હા પછી હંજવાળીને પોતું ને એ બધું બેનને. હા પછી ઓલી પથારી તો એ ઉપાડતી જ નથી, પથારી એને. તો હું શું કહું છું કે હું છે ને
બેનને લઈને છે ને વહી આવું. હા અરે આ માણસો સારા આપણને લાગતા પણ આ તો છે ને બહુ અજળ છે, બહુ સારું સારું મીઠું મીઠું બહુ બોલે, સમજ્યા? હા એમ નહીં, આમ એટલો બધો ભેદભાવ શું કામ રાખતા હશે? અને અરે એને હારો ની બધા એક જ છે, સમજ્યા તમે? લે હા એમ કાંઈ થોડા કાંઈ હાલતા હશે. હું છે ને બેનને લઈને આ ઘરમાંથી છે ને ત્યાં આવું છું, સમજ્યા? કારણ કે એની આ દેરાણી રહી ઈ એના ઘર માટે હોનાની ને આ આપણી બેન રહી એ ધૂળની. હે અને આ હાવ ભોળી છે ને એટલે કાંઈ બોલતી નથી ને આપણને કાંઈ કહેતી નહોતી. હા આ કાલ હગાઈ છે બરોબર, પણ કાલ ભલે હગાઈ રહી, હું અત્યારે જ આવું છું ને અત્યારે જ હું છે ને હે બાંધું છું. એ મને આવ ભોળો તો માનતા હતા. હા ભલે હું પાછો ફોન કરી મૂકું. હું કહું તને, આ જો મારે જ્યારે જ્યારે બહાર ફરવા જવાની ઈચ્છા હોય ને ત્યારે જ હું આ સ્પોર્ટ શૂઝ પહેરું છું. તો આજે મેં પહેરી લીધા છે, તો હવે તારા ભાઈને કે તૈયાર થઈ જાય, આપણે તઈને ઉપડીએ, તું એ તૈયાર થઈ જાય. ના નથી પાડી તો એક ને એક વાત લઈને બેઠા છે. તમને કોને કીધું તું કે આ શૂઝ પહેરો એમ? દોઢા થાવશો. પણ મને ઈચ્છા થઈ ગઈ મારા હાળાને. હા તો એમ કરો, આ શૂઝ પહેરીને અને આ માટો મારી આવો, જાઓ પાછા આવતા રહો. કઠણાઈ છે ભાઈ, આ બાઈ કેવી કહેવાય હે? એના ભાઈનું હું ઉપરાણું તાણું છું, ફરવા લઈ જવાની વાત કરું છું. કોનું પ્રાણ તાણશો તું? હે મારા હાળાને ફરવા લઈ જવાની વાત કરતો ના પાડી કે પપ્પાને પૂછ લે. હવે તમને પૂછું તમે ના ન પાડો એટલે મેં એ કીધું સાચી જ વાત કરે છો. એને ક્યાંય લઈ જવા જેવો નથી ભેળો. કેમ એવી હું કેમ કેમ? વાત કરો છો? એ તને ખબર છે પેલું કે ને મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી, અરે એવો છે ઈ. હે હરામી એક નંબર. અરે પણ એ પપ્પા, જેનું ખાય ને એનું જ ખુદ એમાનો છે. અરે આ વહુ છે ને તોય મારે કેવું પડે છે. પણ શું થયું પપ્પા? તમારી સામે કઈ બોલ્યો છે મારો ભાઈ? એ તમારા મમ્મીને છે ને એવી વાતો કરતો હતો આપણા ઘર વિશે અને ચડાવતો હતો કે બેન બહુ દુઃખી છે ત્યાં અને કામના તફા પડી ગયા છે, નાની કંઈ કામ કરતી નથી, બધું કામ મોટીના ભાગે જ આવે છે, બેનના ભાગે જ આવે છે. બોલીને બર્થડે હોય તો એને ફરવા જવાની પરમિશન ને તારે ક્યાંય ફરવા જવાનું નહીં ક્યાંય. ને એવી વાતો કરીને મારું મગજ ફરી ગયું. એને છે ને હું આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. અરે પણ પપ્પા તમે ખોટી છે ને કોકે વાત કરી હોય, તમે વાતમાં આવી ગયા હો. કોકે હું રૂબરૂ સાંભળ્યું અને જો કાન મારા જે છે ને સાબુત છે, સાંભળી શકે છે અને આંખો જોઈ શકે છે. એ એને મમ્મીને ફોન કરીને કહેતો હતો. પપ્પાની ઉંમર તો જો, ઈ કોઈ દિવસ ખોટું બોલે? એ છે ને આમ બે રંગી છે, દો રંગી, કાચિંડાની જેમ રંગ બદલા કરે. અરે પણ તું આમ જો તારા ભાઈ વિશે બોલે છે પણ તું કેમ નથી માનતી? પણ જોવો, મારો ભાઈ સાચું છે ખોટું છે એ હું એને પૂછી લઈશ. હા, મને તો જવાબ દેશે જ ને. પણ બોબડા તમને એટલું બધું અમે અહીંયા દુઃખ આપીએ છે, હે એટલી બધી તકલીફો આપીએ, મેં તો તો કંઈ એ તો એટલું બધું કહે છે કે હું બેનને તેડી આવું ને ઈ અહીં રહેવા નથી દેવાની થતી, ત્યાં સુધીની વાત છે. બોલો આવી વાત મેં તો એને કઈ આવી વાત નથી કરી. હવે એ હુકમ તમારી મમ્મીને આવી બધું ખોટી ખોટી વાતો કરીને ભરમાવે છે ને એ કંઈ ખબર પડતી નથી. હવે એના પેટમાં શું હોય ને એને દુઃખે પેટ અને કૂટે માથું એવું કામ છે એનું. પપ્પા, જો આ વાત સાચી હશે ને તો હું મારા ભાઈને જ કહી દઈશ કે આ ઘરમાં કોઈ દિવસ પગ ના મૂકે. બસ. હા પણ આપણું ઘર છે ને શાંતિથી જો જીવીએ છે, હે અને ઘર હોય ત્યાં થોડા ઘણા વાસણ ખખડે ના નથી, પણ એનો મતલબ એવો નથી કે બહારના આવીને આપણા જીવનમાં ઝેર ઘોળી જાય અને આપણા જે સંબંધો હોય એ વિખરાઈ જાય ને માળો વિખાઈ જાય આખો. પણ પપ્પા મારો સાળો મને વિશ્વાસ છે, વર્ષમાં એકાદી વાર આવે તો ઈ અહીંયા જ હું કામ ને હોળી પ્રગટાવે. હવે એના દોસ્તારની હગાઈ હાટું આવ્યો છે, વયો જાય કાલ, હું આજ ફરવા લઈ જવાની વાત કરું એમાં આ ના પાડે છે. પણ પપ્પા સાથે શું કામ જીભા જોડી કરો છો? હું પૂછી લઈશ ને મારા ભાઈને. તને તારા હાળા ઉપર બહુ ભરોસો છે ને, આ તારી વહુ પૂછી લે એટલે ખબર પડી જાય તને અરે પણ જલપા- કેટલા પાણીમાં છે ઈ. પપ્પા સાંભળો, જલપા ઈ અહીંયા મહેમાન થઈને આવ્યો છે અને ઈ કદાચ આવું ન કરે, પપ્પાને સાંભળવામાં કદાચ મિસ્ટેક થઈ ગઈ હોય. હવે મહેમાન તમારા માટે, મારા માટે તો ભાઈ છે ને, હું તો પૂછી શકું કે નહીં? ભાઈ પૂછી લેજે તારા દિલની શાંતિ માટે, પણ મને ભરોસો છે કે ઈ માણસ એવો નથી. હા બસ બાપનું બોલેલું તો કોઈ કિંમત જ નહીં. હે અલા ભાઈ મને આજ અટાણ સુધી કોઈ દી મને એવું આવડી ગયો છે કે હું એના વિશે ખરાબ બોલું અરે પપ્પા. કે આવું કરતો હતો? અત્યાર સુધી કેમ ન બોલ્યો હું કોઈ દી?
અરે પપ્પા હું તમને ખોટા સાબિત કરવા નથી માંગતો. તમે છે ને ના ના તારે તારો હારો જ હારો. હે આ તારી બાયડી કહે છે તો તું એનું સાંભળતો નથી. પપ્પા જો તારે એની સાથે જ લગ્ન કરી લેવાના તો પછી. ઠીક છે ભાઈ, તમે કહો છો એ સાચું. તું પૂછી લેજે એટલે તમને અને તને બેયને શાંતિ થઈ જાય. બસ તો શું કામે ક્યારના લપ કરો છો? અરે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તું પૂછી લેજે. એ માણા આ સાંભળ્યું હોય ને તો મારું ઘર છે ને વિખાઈ જાય ને એની બળતરા મને થતી હોય. હે પારકા માણા આવી અને આપણને આ રીતે આ ખોટી રીતે આપણે ચિત્રે હે બીજી જગ્યાએ આપણે વેવાય વેલામાં તો એની છે ને આમ સમજણ ઓછી કહેવાય, કાચી બુદ્ધિનો કહેવાય હાવ. કઈ વાંધો નહીં પપ્પા, તમે ટેન્શન ના લ્યો, હું બધી એની સાથે વાત કરી લઈશ. જો આ તો બહુ સમજે છે ને અને એનામાં છે ને સહન શક્તિ છે, સમજણ શક્તિ છે અને એના ભાઈ વિશે હું આવું કહું છું ને તો એ એમ કે હું ચકાસી લઈ એમ કહીને તું તો બસ તારો હાળો જ સાચો, બાપનો ખોટો હાવ. એવું નથી કે તમે તો ખોટા. મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. એ પડો ઊંડા કૂવામાં જાઓ પછી મને કહેતા નહીં કે બહાર કાઢો એમ. ખબર છે કે પપ્પાનું મગજ ગરમ છે, છતાં એની સામે બડબડ બડબડ કરે છે. અરે પણ તારા ભાઈ વિશે વાત કરતા હતા. એમ થોડો માની લો કે તારો ભાઈ આવો છે. આ કોઈ દિવસ એને ખરાબ કામ કર્યું નથી મારી નજરે સામે. કેમ માની લો? પપ્પા આ મોટા ભાઈને જવા દો ને બહાર ફરવા, એનો હાડો આવ્યો છે. આ નહીં જાય ને તો ખરાબ લાગશે આપણું જ અમુકાનું. અને ભાભીને એમ થાય કે મારા ભાઈને ક્યાંય લઈને જ જાતા. એને છે ને એકલા જ રખડવા જોઈએ છે. આ હું એમને નથી ખીજાતો મહેન્દ્ર ઉપર. મારે છે ને એને એકલો ફરવા કે રખડવા જવાનું થતો જ નથી. સમજી ગયા? બાયડીને લઈને કોઈ દી જવાનું કહે ને ક્યાંક બે સંબંધીમાં તો નથી જવું. રખડવા જવું તો એકલા જવાનું. એ આપણે છે ને એ કરવાનું જ નથી થતું. પણ એમ મારી બેન ક્યાં છે? આવે બોલાવો. જલપા ભાભી કેમ? કેટલું આમ મીઠું મીઠું બોલો હો તમે, એક નંબર બોલો. પણ થયું આ છે તમારી હું? ભાષામાં છે ને હારા હારા પીગળી જાય. તમને તમે બધા એવા છો. અશોકભાઈ બોલાવે છે પણ તમને. થયું છે હું ઈ કયો તો ખબર પડે. હા કહું છું ને, હું કહું છું. અને તમારી સરનેમ બદલાવીને મીઠુડો પરિવાર કરી નાખજો, મીઠુડો. પણ હવે ભાઈ વધારે તું બોલમાં. હે આ તારું છે ને બધી હમણાં તારી હકીકત ખોલું છું. હકીકત? તારી પોલ છે ને હમણાં ખોલું છું. મારા દીકરાને આવી જવા દે. ભાઈ હા તૈયાર ભાઈ તું ક્યાં રેખડા કરે છે? બસ તું પ્લાનિંગ જ કર્યા કર બહાર ફરવા જવાના. આ ઘર આખું વિખાઈ જાય તેથી પછી રોતો રહેજે. તમારા સામાન લઈને ક્યાંક જાઓ ને મારા પપ્પાના મેં જ કહી. અરે મારે તો જાવું જ છું પણ આ પપ્પા જોની ઈ કે આ કઈક અહીંયા આવીને કાળા ધોળા કરે છે. ઈ સાંભળવા હાટું જ બધાને ભેગા કર્યા લાગે ક્યાંય છે. નથી લઈ જવાનો. બેન મારા ભાઈને ક્યાંય નથી લઈ જવાનો. બસ હવે તું ચૂપ કરીશ. એક મિનિટ બેન, મારી વાત સાંભળ. જો આ ભેદભાવ છે ને હામો દેખાઈશ. તને ખબર નથી તું આવું બોલી છો. એના હાથમાં ઘડિયાળ છે, એણે જીન્સ પેન્ટ પહેર્યું છે, તે ડ્રેસ પહેર્યો છે. હે અને બીજી વાત એ કે એનો જન્મદિવસ આવે તો એને ગાડી આપે અને તને તને કાંઈ નહીં. અને કામમાં એવું કે નાના નાના કામ હોય એ કરે ને તારે રસોઈ કરવાની ને પોતું મારવાનું. આવું કાંઈ હોતું હોય છે? પણ આ બધું તમને કીધું કોણે હે? હા અશોકભાઈ આ તે કીધું જલપા? ના મમ્મી હવે તો પછી આ કેમ એની કહ્યું? રીતે બોલે છે. મેં કાંઈ નથી કીધું એને. ભાઈ તું અહીંયા પંચાયત કરવા આવ્યો છે? અરે બેન હું પંચાયત કરવા નથી આવ્યો, પણ આમ આપણે ખાલી 1 કલાક ગમે એ ઘરમાં રહીને એટલે ખબર પડી જાય કે કોણ કેવું છે. એટલે બેન જો આ ફરવા જાય તો એ એકલા જાય, તને લઈ ન જાય, બરોબર? અને ફિલ્મ જોવા બધાય જાય તોય તને ન લઈ જાય, એને બધાય જાય. અને ત્યાંથી એ પાછા આવે તોય તારે એને નાસ્તો કરીને દેવાનો. એટલે તું કાંઈ સેવા કરવા આવીશ? તું ખાલી કામવાળી છો? પણ મને આ ઘરમાં તકલીફ નથી તો તું મને કહેવા વાળો કોણ? એટલે બેન તું આ બોલ છો? હા હું તારી બેન જ બોલું છું. તું અમારા ઘરમાં વિખૂટા પાડવા આવે છે? હા અમારે એકબીજાને કેવું સરસ બને છે, અમે બધા હસી ખુશીથી રહીએ છીએ, બંને વહુને સરખી રાખીએ છીએ, તો એમાં મજા છે ભાઈ. તું શું કામ આવું કરે છે? તારી બેનનું ઘર ભંગવે છે. સાંભળી લીધું ને? હે હવે તમારી છે ને આ વાણીને વિરામ આપો ને તો બહુ થઈ ગયો. આ સાસુમાને તમે કહેતા હતા ને એ બધી વાત મને ખબર છે. એટલે અમારા દીકરાની સાસુમાં એટલે તમારી મમ્મી, સમજી ગયા? બીજું કોઈ નહીં. ફોન પર જે આખી મંથરાનું કહે ને મંથરા દર્શન આખું બતાવી રહ્યા હતા તમે. તો એ હાસુ તો કહેતો તો જે હતું એ. હે પણ ભાઈ એક મિનિટ, એ મને એમ કે તને આ કરીને શું ફાયદો છે? મને એ સમજાતું નથી. તું શું કરવા માંગે છે? જે માને રાખે ને એમ તારે રહેવાનું. પણ
હું એમ કહું છું. પણ એને ગમે એમ ઈ રહી છે ને એને ગમે એમ ઈ રહી છે મેં એને કીધું છે જીન્સ ને ટોપ પહેરવાનું પણ એને નથી ગમતું એટલે ડ્રેસ પહેરે છે. સાડી તો નથી પહેરાવતી ને. એમાં ઈ તમે બધું મીઠું મીઠું બોલીને તેને છે ને અલગ તારવીને રાખી છે. અશોકભાઈ તમારી કંઈક ભૂલ થાય છે ભાઈ- બાકી અમારા બધાને ઘરમાં બહુ સારું બને છે અને કોઈ વચ્ચે ભેદભાવ નથી આ મમ્મી પપ્પાને તો બંને દીકરાની વહુ સરખા જ છે આમ જો તમારી બેન પાસે ફોન છે ને એને જો હમણાં નવો ફોન લઈ દીધો. હમણાં મને ભાઈ સોનાનો હાર કરાવી દીધો, આના માટે નથી કરાવ્યો તો એને તો ન કીધું. બોલ આ હવે તું કરે છે તો અને તમે એમ કહો છો ને ગાડી તો ભાભીના બર્થડે ઉપર આ ભાભીએ જો ડોકમાં ચેન પહેર્યો છે એ લઈ આપ્યો હતો ને બંનેને ગાડી લઈને ક્યાં જવું? ઘરમાં એક ગાડી હોય તો બે વ્યક્તિ ન જઈ શકે. આ છે ને આ તો તારા હારા હાટું કહું છું. હો અશોકભાઈ, આ તમારા લીધે મારા પપ્પાએ જ્યારે મને આ વાત કરી ને કે તારો હાળો તારા સાસુને આપણા પરિવાર વિશે ભડકાવતો હતો, મેં સાચું ન માન્યો. મારા પપ્પાની સામે મેં ઊંચા અવાજે વાત કરી ફક્ત તમારી તરફેણ લેવા માટે, કારણ કે મને વિશ્વાસ હતો કે મારો સાળો વર્ષમાં એક વખત અહીંયા આવે છે મહેમાન ગતિ માણવા, તો મને વિશ્વાસ હતો કે તમે આવું ન કરો. પણ તમે સાળા નીકળ્યા પણ કાળા નીકળ્યા. ધાર્યા નહોતા તમને આવા. હા, કાળા તો તમે મને લાગો છો, ખોટું ક્યાં? બરોબર. એ હવે છે ને તમારી પોલ પકડાઈ ગઈ છે ને ખમૈયા કરો ને તો સારું છે. જો ભાઈ કાન ખોલીને સાંભળી લે, આજ પછી મારા ઘરે કોઈ દિવસ ના આવતો. આપણા ભાઈ બહેનના સંબંધ અહીંયા પૂરા થાય છે. અને રહી રાખડીની વાત તો રાખડી હું અહીંથી ને મોકલી દઈશ, બાકી અહીંયા ક્યારેય ન આવતો મોટો બતાવવા. જો ભાભી એ તમારા ભાઈ છે આવું ન કહેવાય એને આવો ભાઈ હોય? હા હા, ઘરમાં વિખૂટા પડાવે આવો ભાઈ કહેવાય? મારે નથી જોતો એવો ભાઈ. અરે એક તો તારું સારું વિચારું છું ને તું મારું આવી રીતે અપમાન કરશો. હા, કર્યું અપમાન. એ નાકકાન અત્યારે જ વયો જાજા. કાંઈ વાંધો નહીં, જાઉં છું. સમજો, ભાઈ મારે આ કાંઈ નથી. નાકકાન શરમ હોય ને તો હાલતી પકડો અને બીજી વખત આવતા નહીં. સમજી ગયા? પોચા પગે હાલતા જાઓ. અને પપ્પા મને માફ કરી દેજો, મારા ભાઈએ જે કાંઈ કર્યું ને એ બદલ. એની કાચી બુદ્ધિ. અને જુઓ, દરેકની દ્રષ્ટિ સરખી ન હોય. ઘણા લોકોને શું હોય કે ભાઈ ઘરમાં પ્રેમ જળવાયેલો હોય ને તો કેમ વિખૂટા પડે, હે એવું ભાવ જાગે એને, અને એ પોતાપણું જોવે પણ પોતાના છે એને દુઃખ પહોંચાડી રહ્યા છે સુખ આપવાની જગ્યાએ. એને એમ થાય કે હું સુખ આપું છું, હકીકતમાં દુઃખ આપતા હોય. હા પપ્પા, તમારી સામે થોડુંક બોલાઈ એ ગયું, હવે પતી ગયો, હાલ. માફ કરી દો. તારો હાળો ગયો ને તારા મગજમાંથી ગયો કે નહીં, નીકળો કે નહીં? નીકળી ગયો. હા બસ તો પછી હવે આપણે છે ને શાંતિથી રહેવા મળવાનું. અને મમ્મી જરાક મારા પપ્પાને કહો ને, એકલા ફરવા જવા નહીં મળે. એકલા શું નથી જવાનું કહેતો, એકલા નથી કહેતો. તો? કપલમાં ફ્રેન્ડ સર્કલમાં બધા જાય છે તો કહું છું. આ પહેલી વખત બોલ્યો જ તું. હા. હા તે પણ જાઓ. ચારેય જશું તો રાજભાઈને જીજ્ઞાસા. હા પણ કપલ જ પ્રોગ્રામ છે તો એ લોકોને લઈ જાઓ, મને કાંઈ. અને આ પપ્પાની એ કપલ જ કહેવાય ને. હું ઈ જ કહેવાની હતી. તો અમાર નથી આવવું. તો તાળું મારીને બધાય જઈએ. એ અમાર નથી આવવું. એ તમે છોકરા એ નાના જાય ને એમાં બરાબર છે. અરે ફરવા જવાની વાત હાલે કે તે જોડી બનાવી લીધી, મારી જોડી તો તોડી નાખવીશ તારે. ઈ પછી જોડી કેમ તોડી તે? આ ભાઈ સોની. અહીંયા આવતા રહ્યો હવે. અરે, અરે, પણ હા એમ. હવે પપ્પા છે, થોડુંક તો શરમ રાખો. શરમ પપ્પા તો દોસ્તાર જેવા મમ્મી નથી બેનપણી જેવા અને એ ફરવા જવાનું છે મારા ફ્રેન્ડ સર્કલમાં, કપલમાં ફરવા જવાનો પ્રોગ્રામ છે. ગીરમાં હા તો હાલો ગોઠવો જલ્દી, ક્યારે જવાનું છે? થેલા ભરીએ કે ફરવાના જ છે પપ્પાને પણ પૂછો પેલા. કોને? પપ્પા. એ ભાઈ જાવ ને કપલમાં જાતા હોય તો અમે ઘર હાચવશું તું તારે. બસ હાલો હાલો થેલા ભરો જલ્દી, હાલો હાલો. જાઓ, પપ્પા કરી નાખ્યું. તમે થેલા ભરો એ બધું થઈ જાય. હાલ લે થેલા ભર તમે. માંડ આ પાડી. હાલ તું. પપ્પા તમે હાલો ને. અમારે નથી તમે આવવું. જઈ આવો પછી અમે જાત્રાએ જાઓ. પહેલા તમે આટો મારી આવો પછી અમે જાવ નિરાતે. નથી આવવું એને હવે પાછી લોહી પીવે છે.